નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું। અને મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે, જે પછી લાખોની સંખ્યામાં ભક્તોએ પ્રથમ દિવસે રામલલ્લાના દર્શન કર્યા છે। આસ્થાનો આ મેળાવડો જોવામાં ખૂબ જ આશ્ચર્યજનક હતો। જોકે સાંજ સુધીમાં એક એવી ઘટના બની કે જે ઘટના જોઈને સૌ કોઈને ચોંકાવી દીધા। કહેવાય છે કે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી મહારાજ પણ રામલલ્લાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા। સાંજે લગભગ 5:30 વાગ્યે હનુમાનજી દર્શન માટે આવ્યા હતા। અને મિત્રો, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ટ્વીટ કરીને આ ઘટના અંગે જણાવ્યું છે। અને તેમણે ઉલ્લેખ પણ કર્યો છે કે મંગળવારે સાંજે લગભગ 5:30 વાગ્યે એક કપિરાજ દક્ષિણ દરવાજાથી ગૂઠ મંડપ દ્વારા ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા અને ઉત્સવ મૂર્તિ પાસે પહોંચ્યા અને રામલલ્લાના દર્શન કર્યા। જ્યારે બહાર તૈનાત સુરક્ષા કર્મીઓએ આ ઘટના જોઈ તો તેમને થયું કે કપિરાજ ભગવાનની મૂર્તિને જો નીચે પાડી દેશે તો મોટી દુર્ઘટના સર્જાશે। અને આમ વિચારીને સુરક્ષા કર્મીઓ પણ કપિરાજ તરફ દોડ્યા હતા। જોકે સુરક્ષા કર્મીઓ કપિરાજ બાજુ દોડતા ત્યારે કપિરાજ એ જગ્યાએથી ઉત્તર દરવાજા તરફ જતા રહ્યા હતા અને દરવાજો બંધ હોવાથી તે પૂર્વ દિશા તરફ આગળ વધ્યા અને મુલાકાતીઓની ભીડમાંથી પસાર થઈ ગયા અને કોઈને પણ ઈજા કે મુશ્કેલી પહોંચાડ્યા વિના પૂર્વના દરવાજામાંથી બહાર નીકળી ગયા। અને સુરક્ષા કર્મીઓનું કહેવું છે કે અમારા મતે તો જાણે હનુમાનજી પોતે રામલલ્લાના દર્શન કરવા માટે આવ્યા હોય તેવું લાગતું હતું। અને મિત્રો, મહત્વનું એ છે કે 500 વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને એ ભવ્ય મંદિરમાં દિવ્ય રામલલ્લા બિરાજમાન થયા છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરમાં અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે અયોધ્યામાં રામ ભક્તોએ અનેક રેકોર્ડ તોડી નાખ્યા અને પ્રથમ દિવસે 5 લાખ કરતાં વધુ રામ ભક્તોએ પ્રભુ રામના દર્શન કર્યા છે। અને પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે સવારે 4 વાગ્યે રામલલ્લાની શૃંગાર આરતી થઈ ત્યારે મંદિર બહાર લગભગ 5000થી વધુ શ્રદ્ધાળુઓનું ટોળું ઉમટી પડ્યું હતું। અને સવારે 8 વાગ્યે દર્શનાર્થીઓ માટે મંદિરના દરવાજા ખુલ્યા ત્યાં સુધી મંદિર બહાર એટલી ભીડ જામી કે ગણતરી પણ કરવી અશક્ય બની। અને નિયમ અનુસાર પ્રભુના આરામ માટે મંદિરના દરવાજા સવારે 11:30થી 2 વાગ્યા સુધી દરવાજા બંધ રહેવાના હતા, પરંતુ ભક્તોના ઘસારાના પગલે બપોરે 1 વાગ્યે જ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા। જોકે ભારે ભીડને જોતા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સંયમ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી। અને એટલું જ નહીં, અયોધ્યા બહારથી આવનારા લોકોની શહેરમાં એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી હતી। અને મિત્રો, અયોધ્યામાં ભક્તોની વધતી ભીડને જોતા લખનૌથી અયોધ્યા જતી વિશેષ બસોને પણ રોકી દેવામાં આવી હતી। અને પરિવહન વિભાગે જણાવ્યું હતું આગામી આદેશો સુધી આ બસો દોડશે નહીં અને જે મુસાફરોએ આ બસોમાં ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવશે અને પૈસા પણ પરત કરી દેવામાં આવશે। અને મિત્રો, આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો 11 દિવસનો ઉપવાસ તોડ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોવિંદ દેવકીરીએ જળ પીવડાવ્યું અને તેમનું વ્રત તોડાવ્યું। અને મોદીનો ઉપવાસ ખોલતા જ ગોવિંદ દેવ ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યું, મને એવું લાગ્યું કે જાણે હું મારા દીકરાની મદદ કરી રહ્યો છું અને જે દેશનો હીરો છે અને પોતાનો ઉપવાસ ખોલી રહ્યા છે। અને મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠા માટે મોદીએ 11 દિવસના અનુષ્ઠાન કર્યા હતા અને જે 22 જાન્યુઆરીએ પૂરા થયા। જય શ્રી રામ, જય બજરંગબલી।